ગયા મહિનામાં માળિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો અને એક 307 મુજબ જૂની આઈપીસી 307 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. એમાં આર્મ્સ હથિયારનો પણ ઉપયોગ થયેલો હતો. તો અમારા રેન્જ આઈજીપી શ્રી કોરડિયા સરની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસ સાથે અમે માળિયામાં આજે મેગા કોમ્બિંગ કરેલું છે. આ જે મેગા કોમ્બિંગ થયું એમાં 3 ડીવાયએસપી શ્રીઓ, 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા પીએસઆઈ અને 400 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એમાં અમે સાથે સાથે બીડીડીએસની ટીમ પણ સાથે રાખેલી હતી. આ મેગા કોમ્બિંગ દરમિયાન અમને આપ જોવો છો એ પ્રમાણે એક પેરોલ જમ્પનો આરોપી, 2 નાસ્તા ફરતા આરોપી, લગભગ 36 જેટલા વ્હીકલનો અમે ડિટેન કર્યા છે. 11,500 જેટલો સ્થળદંડ કરેલો છે. પીજીવીસીએલના 3 ગેરકાયદેસર કનેક્શન પણ અમને પ્રાપ્ત થયા છે. તો પીજીવીસીએલના અધિકારીઓને બોલાવી એમની પણ આગળની કાર્યવાહી અમે કરાવી છે અને લગભગ એમના સર્વે મુજબ 8 લાખ જેટલો દંડ થશે. આપ જોઈ રહ્યા છો એમ અમને એક કટ્ટુ દેશી બનાવટનું હથિયાર અમને પ્રાપ્ત થયું છે. સાથે સાથે 23 જીવતા રાઉન્ડ પણ અમને પ્રાપ્ત થયા છે. 3 જેટલી એરગન છે. બીજા ભાલા, નાના મોટા ચપ્પા, તલવાર, ધોકા અને અન્ય એક સોનાના બિસ્કિટ, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ લેવી, એની આગળની પૂછપરછ અમે કરીશું કે આનાથી કોઈ આવી જ રીતે સોનાના બિસ્કિટ કોઈ ગેરકાયદેસર રીતે ચીટિંગ કરેલું છે કે કેમ, તો એ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હથિયારની અમારી અત્યારે કામગીરી ચાલે છે. અમે લગભગ 3:30થી માંડી અને 6:30 સુધીનું કોમ્બિંગ, 6 વાગ્યા સુધીનું કોમ્બિંગ સતત કરેલું. ફૂડ પેટ્રોલિંગ પણ કરેલું છે. આગામી જે તહેવાર આવે છે રથયાત્રા, એ અનુસંધાનમાં પણ અમે ફૂડ પેટ્રોલિંગ કરેલું છે. તો એ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ અમે ગુનો દાખલ કરીને પછી આપણે જણાવીએ. મારી ધારણા મુજબ આ મેગા કોમ્બિંગ આ પ્રકારે છે. સાથે સાથે બીજા અન્ય 3 ગામમાં પણ અમે 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે, અને ત્યાં પણ 3 ગામનું એક સુપરવિઝન ડીવાયએસપી શ્રીએ કરેલું છે. તો ત્યાંથી પણ અમને અલગ અલગ કામગીરી અમે કરેલી. ભવિષ્યમાં જે રથયાત્રા આવી રહી છે એના અનુસંધાનમાં પણ અમે ભવિષ્યમાં કામગીરી કરી. માળિયામાં છાસવારે આવા ગુના બનતા હોય છે અને વેર લેવાની વૃત્તિ એ લોકોની વર્ષોથી હોય જ છે. તો નાની અમથી બાબતમાં ઝઘડા થાય છે, મૃત્યુનો એટલે ખૂન નિપજાવવાનો પ્રયત્ન, સાથે સાથે મર્ડર પણ થાય છે. તો ભવિષ્યમાં આવા મર્ડર ન થાય એવી અમે લોકો જોડે અપેક્ષા રાખીએ છીએ. આજે સાથે સાથે અમે જે ટીમો બનાવી છે એમાં 68 જેટલા આરોપીઓ અગાઉ જે આર્મ્સમાં પકડાયેલા હોય, સાથે સાથે બીજા મારા શરીર સંબંધી ગુનાના આરોપીઓ હોય, એમને પણ ઘરે જઈને રૂબરૂ ચેક કરેલા છે. બીજા તમે જોઈ શકો છો એ અરજદારો અને આરોપીઓ પણ છે કે જેને અમે પોલીસ સ્ટેશને લાવી અને એમની પૂછપરછ કરી.